નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત. આજ રોજ ભાભર શહેર શ્રીનાથ સોસાયટી ભાગ 2 ના તમામ લોકોએ ભાભર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર નગરપાલિકાના ઉપપ્રમુખ બલુભા રાઠોડ અને ભાભર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું. ફૂલહાર અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, show you the sky falls on the ground like sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. નાગરિક તરીકે આપણા બધાની ફરજ છે કે આપણે ઘરે હોય, બજારમાં કંઈ નાનો મોટો ધંધો કરતા હોય, કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો જ્યાં ને ત્યાં ગંદકી ના કરીએ અને ગંદકી થતી અટકાવીએ. જ્યાં આગળ સ્વચ્છતા હશે ત્યાં જ પરમાત્માનો વાસ થશે. જો આપણે ઘરે કેવા સવારે જાગીને પહેલો કચરો કાઢીને એનો નિકાલ કરતા એવી રીતે આપણે પણ રોડ ઉપર, રસ્તા ઉપર કચરો ના નાખીએ. પાણીનો પણ બચાવ કરીએ. વધારે પડતું પાણી ક્યાં યુઝ થતું વપરાતું હોય તો એનો આપણે બચાવ કરીએ. શ્રીનાથજી ભગવાનના ખોળે બેઠા છે. આવો સરસ વાતાવરણ અને આવો સરસ સોસાયટીનો માહોલ એ બહુ બિરદાવા પાત્ર છે. કારણ કે ઘણી સોસાયટીમાં જઈએ તો એકબીજા જોડે રહેતા હોય તો બોલતા નથી. અને તમારી જે એકતાની ભાવના જોઈ એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આ તાકાત છે એ સંગઠનની તાકાત છે અને સંગઠનની તાકાત જેવી બીજી કોઈ તાકાત નથી. તમે બધાએ
જે અમને બધાને બોલાવીને અમારા બધાનું સન્માન કર્યું એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને નવી ટીમને પણ હું તમારા વતી કહું છું કે તમારા ઉપર ખૂબ પ્રેમ છે આ સોસાયટીનો, તો એ જ પ્રેમ આ સોસાયટીમાં તમે બધા રાખજો અને નાના મોટા જે પ્રશ્નો છે એ સોલ્વ કરજો. તો આ ટીમ આપણા માટે સદાય ખાડી રહેશે એવી મને શ્રદ્ધા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આખા બાબરમાં કોઈ પણ નાગરિક પાણીથી ઓછું પાણી મળે એવું પણ કોઈને નહીં બને અને પાણી પણ સૌને મીઠું મળશે એવા પણ અમારા પ્રયાસો રહે છે. રોડ રસ્તાના પ્રશ્નો પણ જ્યાં પણ હશે એ પણ પૂરા થશે. બીજી સુવિધાઓ જે નગરપાલિકા દ્વારા આપવામાં આવતી હશે એના માટે અમે રાત દિવસ મહેનત કરી અને પ્રયત્નો કરી અને આ નગરને સ્વસ્થ, સુંદર, ભયમુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત અને બધા નિર્ભય રીતે જીવી શકે એવું નગર બનાવવાનું અમારું સપનું છે. એ સપનું પૂરું કરવા માટે ચૂંટાયેલી પાંખની તો જવાબદારી છે જ, પણ નાગરિકો તરીકે આપણે સૌની જવાબદારી બને છે કે આપણે ગભેથી ગભો મિલાઈ સાથ મિલાઈને એકબીજા સાથે મળીને આપણે આ નગરને સારું ને સુંદર બનાવીએ. એના માટે આપ સૌથી સહકારની એવી આશા રાખીએ કે આપણે વેપારી છીએ, જે બજારમાં હોય કે સોસાયટી વિસ્તારમાં હોય, સૌ સ્વચ્છતા રાખીએ, પાણીનો બચાવ કરીએ અને નગરપાલિકાની સમગ્ર ટીમને સાથે મળીને સૌ સહકાર આપે. સહકાર આપ્યો છે ને સહકાર આપતા રહેજો એવી પણ મને આશા છે. આપ સૌએ અમારું સન્માન કર્યું એ બદલ હૃદયના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.